Hello students, I am Thakur Bhakti from Saraswat International Academy. Friends, today we are going to learn in Standard 11 subject English. Today's our topic is Unit 6 Read 3 Dating Technology. મિત્રો સૌપ્રથમ આપણે કેટલા શબ્દાર્થ જોઈશું. આર્ટિફેક્ટ્સ મીન્સ હાથ બનાવટની વસ્તુ. રેડિયો એક્ટિવિટી કિરણોત્સર્ગ. સ્ટેબલ સ્થિર. ફોર્મ સ્વરૂપ. ડીકે ક્ષય. આર્કિયોમેગ્નેટિક પુરાતત્વ ચુંબકીય. ટ્રી રિંગ મીન્સ વૃક્ષના થડના વલયો અને ટ્રંક એટલે કે થડ. મિત્રો રીડ 3 છે આપણું. તેની અંદર ટાઇટલ છે ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ ટેકનોલોજી. ડેટિંગ મીન્સ સમય નિર્ધારણ. ઓકે, અને ટેકનોલોજી એટલે કે ટેકનોલોજી, સમય નિર્ધારણની ટેકનોલોજી. મિત્રો આ પણ એક ગુના શોધકની જ વાત કરે છે. રીડ 3માં પણ ગુનેગારને કઈ રીતે શોધવો તેની જ વાત છે. આપણે રીડ 1 અને 2માં પણ એ વિશે જોઈ ગયા છે. ઓકે, હવે આમાં પણ કેટલીક ટેકનિક બતાવી છે. હવે આ છે સમય નિર્ધારણની ટેકનોલોજી, એટલે કે ગુનો ક્યારે થયો હશે તે વિશે ચોક્કસ સમય નક્કી કરી શકાય. ઓકે, તો એ માટે ચીજ વસ્તુઓ કે અવશેષો મળે તો તેના આધારે પણ સમય નક્કી કરાય છે. જે તે ઘટના ક્યારે બની હશે તેનું સમય નિર્ધારણ કરવાથી આપણે જે ગુનેગાર છે તેને શોધવાની પ્રક્રિયામાં એ સરળ બનાવી શકીએ છીએ. ઓકે, હવે આની અંદર રેડિયો એક્ટિવિટી પર ઘણી પદ્ધતિઓ આધારિત છે, તે વિશે આપણે જોવાના છીએ. તો મિત્રો હવે આપણે રીડ સ્ટાર્ટ કરીશું. રીડ 3 ડેટિંગ ટેકનોલોજી મીન્સ સમય નિર્ધારણની ટેકનોલોજી. Dating objects and artifacts is an interesting area of investigation. Investigators need to date objects to understand what happened around them and when it happened. It also helps to understand at what time in history a particular object was used. Such investigations are taken up by scholars studying historical civilizations, rocks, ancient cultures or crime investigators etc. હવે આની અંદર વાત છે ડેટિંગ ટેકનોલોજી એટલે કે સમય નિર્ધારણની ટેકનોલોજી. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ એરિયા ઓફ ઇન્વેસ્ટિગેશન. વસ્તુઓ કે આર્ટિફેક્ટ્સ એટલે કે હાથથી બનાવેલી વસ્તુઓ. ઓકે, તો વસ્તુઓ કે હાથ કારીગરીની બનાવટોના જે એનું સર્જન થયું હોય તે પણ આ તેના દ્વારા પણ ઇન્વેસ્ટિગેશનને ગુના શોધનને આપણે ઇન્ટરેસ્ટિંગ બનાવી શકીએ છીએ, એટલે કે રસપ્રદ બનાવી શકીએ છીએ. ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન અરાઉન્ડ ધેમ એન્ડ વેન ઇટ હેપન. હવે આજે ડેટિંગ ટેકનોલોજી છે એના દ્વારા ઇન્વેસ્ટિગેટર્સ નીડ ટુ ડેટ ઓબ્જેક્ટ્સ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ હેપન અરાઉન્ડ ધેમ. ઓકે, તેમની આસપાસ શું ચાલે છે અને વેન ઇટ હેપન અને તે ક્યારે થયું હશે. ઓકે, તે જાણવું ઇન્વેસ્ટિગેટર્સ એટલે કે ગુના શોધક માટે જરૂરી હોય છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ એટ વોટ ટાઈમ ઇન હિસ્ટોરી અ પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ. આ ટેકનોલોજી જે છે એ શાનામાં મદદ કરે છે તો હિસ્ટોરીમાં એટલે કે ઇતિહાસમાં પર્ટિક્યુલર ઓબ્જેક્ટ એ ક્યારે એટલે કોઈ ચોક્કસ જે વસ્તુ છે ક્યારે યુઝ થતી હતી તે જાણી શકાય છે. સચ investigations are taken up by scholars studying historical civilization, rocks, ancient cultures or crime investigators etc. ગુના શોધકો. સચ ઇન્વેસ્ટિગેશન્સ કે અમુક જે ગુના શોધનની પ્રક્રિયા છે આ ટેકન અપ બાય સ્કોલર્સ કે જે સ્કોલર તજજ્ઞો દ્વારા કરવામાં આવે છે. સ્ટડીંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન શાના દ્વારા તો જે ઐતિહાસિક સંસ્કૃતિ છે
તેના અભ્યાસ દ્વારા રોક્સ જે પથ્થરો મળી આવે તેના દ્વારા એન્શિયન્ટ કલ્ચર્સ એટલે કે પ્રાચીન સંસ્કૃતિ ઓર ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ અને ગુના શોધકો ઓકે વગેરે દ્વારા અભ્યાસ કરીને આ પ્રકારની તપાસ હાથ ધરાતી હોય છે. આગળ જોઈએ. Several techniques are used to establish the ages of various ancient natural objects and artifacts. Several techniques અમુક ટેકનિકો are used to establish the ages of various ancient natural objects and artifacts. કેટલીક ટેકનિકો એટલે કે પદ્ધતિઓ વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓ અને જે હાથની કારીગરીની વસ્તુઓ છે તેનો સમય નિર્ધારિત કરવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયોએક્ટિવિટી. વન મેથડ ઇઝ radiocarbon dating. Radiocarbon or carbon-14 is a form of the element carbon. It is unstable and weakly radioactive. The stable forms are carbon-12 and carbon-13. Carbon-14 constantly takes form and then changes in the upper atmosphere. આગળ કેટલીક ટેકનિકો જે છે વિવિધ પદ્ધતિઓ તે શાના પર આધારિત છે તો રેડિયો એક્ટિવિટી એટલે કે કિરણોત્સર્ગ પર આધારિત છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. એક મેથડ જેની પદ્ધતિ છે તે કઈ છે તો રેડિયો કાર્બન ડેટિંગ. ઓકે એટલે કે સમય નિર્ધારણ કાર્બનના પ્રમાણથી સમય નિર્ધારણ કરવાની પ્રક્રિયા. તો રેડિયો કાર્બન ઓર કાર્બન-14 ઇઝ અ ફોર્મ ઓફ ધ એલિમેન્ટ કાર્બન. આ રેડિયો કાર્બન જે છે અથવા તો એને કાર્બન-14 પણ કહેવામાં આવે છે એ કાર્બન તત્વનું જ સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. એ કેવું છે અનસ્ટેબલ છે એટલે કે એ અસ્થિર છે અને ઓછા પ્રમાણમાં એ કિરણોત્સર્ગી છે. ધ સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન-12 એન્ડ કાર્બન-13. હવે સ્ટેબલ ફોર્મ એ કયું છે એટલે કે સ્ટેબલ એટલે કે સ્થિર. કાર્બનના સ્થિર સ્વરૂપો કાર્બન-12 છે અને કાર્બન-13 છે. કાર્બન-14 કન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ. કાર્બન-14 એ શું કરે છે તો એ સતત અલગ અલગ સ્વરૂપ લે છે. ધેન ચેન્જીસ ઇન ધ અપર એટમોસ્ફિયર અને એ ઉપરના વાતાવરણમાં જાય છે ત્યારે તેનું સ્વરૂપ બદલે છે. Plants and animals take in carbon-14 throughout their lifetime. When they die, they stop exchanging carbon and their carbon-14 then starts to decrease at a rate determined by the law of radioactive decay. This method is designed to measure this leftover radioactivity by knowing how much carbon-14 is left in a sample. The age of the organism when it died can be known. હવે આગળ શું કહ્યું છે તો પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ વૃક્ષો અને પ્રાણીઓ ટેક ઇન કાર્બન-14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ તેમના જીવનકાળ દરમિયાન તેઓ કાર્બન-14 લે છે. વેન દે ડાઈ જ્યારે તેઓ મૃત્યુ પામે દે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન તેઓ કાર્બનનો એક્સચેન્જ કરવાનું છોડી દે છે બંધ કરી દે છે. ધેર કાર્બન-14 then starts to decrease at a rate determined by the law of radioactivity active decay. શું થાય છે આગળ તો કાર્બન-14 જે છે તે જ્યારે તે મૃત બને છે આ વનસ્પતિ અને પ્રાણીઓ ત્યારે એ શું કરે છે તો તેઓ ફેરબદલી બંધ કરી દે છે કાર્બનની. ઓકે તો અને તેમનો કાર્બન-14 જે છે એ કિરણોત્સર્ગી ક્ષયના નિયમ અનુસાર ઘટવાનું શરૂ કરી દે છે એટલે કે તેનો ક્ષય થવા લાગે છે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન્ડ ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયોએક્ટિવિટી. આ જે મેથડ છે આ જે રીત છે પદ્ધતિ એ શેષ રહેલા એટલે કે બાકી રહેલા કિરણોત્સર્ગ પ્રક્રિયાના માપન માટે તૈયાર કરવામાં આવે છે. બાય નોઈંગ હાઉ મચ કાર્બન-14 ઇઝ લેફ્ટ ઇન સેમ્પલ. હવે કેટલું સેમ્પલની અંદર જોવામાં આવે છે કે કેટલું કાર્બન-14 રહ્યું છે તે જાણીને ધ એજ ઓફ ધ ઓર્ગેનિઝમ વેન ઇટ ડાઇડ કેન બી નોન. હવે આ કાર્બનના કેટલા પ્રમાણમાં નમૂનો રહ્યો છે તેના આધારે કોઈપણ સજીવ કે
તે ક્યારે મૃત્યુ પામ્યું તે જાણી શકાય છે, તેનો સમય નક્કી કરી શકાય છે. અધર મેથડ્સ આર ઓલ્સો યુઝડ લાઇક આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. હવે બીજી મેથડ એ કઈ છે તો આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એટલે કે પુરાતત્વ ચુંબકીય સમય નિર્ધારણની પ્રક્રિયા. ઓકે, ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓર મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. આ મેથડ જે છે એ કેવી છે? રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ એટલે કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન પર આધારિત છે. ઓકે, ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનધર યુઝફુલ ટેકનિક. હવે બીજી યુઝફુલ ઉપયોગી પદ્ધતિ કઈ છે તો ટ્રી રિંગ. ઓકે, તો એ ટ્રી રિંગ શું છે તો વૃક્ષના થડના વલયો. ઓકે, તેના આધારે પણ જાણી શકાય છે. ઇચ યર ચેન્જીસ અકર વિધિન અ ટ્રી બાય ફેક્ટર્સ લાઇક રેઇનફોલ એટસેટ્રા. હવે રેઇનફોલ એટલે કે વરસાદ જેવા વરસાદ પડવાની પ્રક્રિયા જે છે તેના દ્વારા દરેક વર્ષે આ વૃક્ષોએ પોતાનામાં ચેન્જ થયા કરે છે, વૃક્ષમાં ચેન્જ થાય છે. ઓકે, વરસાદ છે, પછી આપણે બીજું જોઈએ તો સિઝનમાં જે ચેન્જીસ થાય છે તેના પ્રમાણે પણ એમાં બદલાવ આવે છે. ધીસ ચેન્જીસ કેન બી સીન ઇન અ ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ વિધિન ધ ટ્રી ટ્રંક. ધીસ ચેન્જીસ કેન બી સીન ઇન ધ ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ. આ જે ચેન્જ છે કેવી રીતે દેખાય છે તો રિંગ પેટર્નમાં દેખાય છે. વિધિન ધ ટ્રી ટ્રંક્સ, ક્યાં તો વૃક્ષના ટ્રંક્સ એટલે કે થડમાં આપણને જોવા મળે છે. ધીસ આર યુઝડ એઝ અ ડેટ ફિંગરપ્રિન્ટ ઇન ધીસ these are used as a date fingerprint in this technique. આ ટેકનિકમાં ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આ થયું આપણું ડેટિંગ ટેકનોલોજી એટલે કે સમય નિર્ધારણની ટેકનોલોજી. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આપણું રીડ 3 ઓકે યુનિટ 6નું રીડ 3 ડેટિંગ ટેકનોલોજી કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.